નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું પ્રશ્ન બેંક ઓરિજિનલ પેપર છે મિત્રો? આ વિષય રહેશે આપણો આમાં વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન આપણે આ જોવાના છીએ. તેમાં આપણે તારીખ શું છે? તારીખ છે મિત્રો આપણી 6/9/2024. ધોરણ રહેશે આપણું 8. સમય રહેશે આપણો 1 કલાક. પ્રકરણ રહેશે 1, 2, 3 અને કુલ ગુણ રહેશે 25. તો તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આ ઓરિજિનલ પેપર સોલ્યુશન છે એટલે સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. તમારા ટીચરે, તમારા સર મેડમે જે ક્વેશ્ચન પૂછ્યા હોય એને તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. અને આપણે યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જલ્દી સબસ્ક્રાઈબ કરી દેવો. અને પીડીએફ માટે વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત જોઈન કરી લેવું. તો આપણે શરૂ કરી દઈએ સોલ્યુશન. તો એમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, પદાર્થ અને સજીવોને તેમની લાક્ષણિકતા અને ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરે છે. નીચેના પ્રશ્નોનો જવાબ લખો કોઈ પણ એક. નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. 5 માર્કનું રહેશે. તો આ ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરવાનું છે. તો આપણે આનો જવાબ હવે સાહિત્ય હું તમને લખી દઉં છું. સાહિત્ય તમે જોઈ લેજો. પહેલાં આપણે થોડુંક ઝૂમ કરી દઈએ. જે ખરીફ પાક હશે ને આપણે લાલ કલરની પેનથી લખશું. તો આપણે જોઈએ તો આ ખરીફ પાક છે. કેવો પાક છે? ખરીફ પાક. પછી છે આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે, તો એ રવિ પાક છે. મગફળીને કપાસ સમાવિષ્ટ કેમાં થાય છે? તો આ ખરીફ પાકમાં સમાવિષ્ટ થાય છે. પછી છે આ પ્રકારના પાક પાણીની વધારે જરૂર પડે છે. તો મિત્રો, પાણીની વધારે જરૂર પડતી હોય એ કેવા પાક હોય છે? ખરીફ પાક હોય છે. પાણીની સારી એવી જરૂર પડતી હોય છે. ખરીફ પાકને પણ સારી એવી જરૂર પડતી હોય છે પાણીની. ચોમાસામાં સારી તેવા થતા હોય છે. તો આવી રીતે આન્સર રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચનનો જોઈએ તો એમાં બાકી કયું રહ્યું? તો આ પહેલું બાકી છે, આ રવિ પાક છે મિત્રો. આમાં જવાબ આવશે, આ બીજાનો આવશે જવાબ રવિ પાક. અને આમાં આપણો જવાબ રહેશે, આમાં આવશે જવાબ રવિ પાક. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. સાહિત્ય મિત્રો પોઝ કરીને જોઈ લો. 5/5ના આપણે આન્સર આપી દીધેલા છે. સાહિત્ય જોઈ લો. તો પોઝ કરીને મિત્રો સાહિત્ય જોઈ લેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જલ્દી ને જલ્દી 32,000 સબસ્ક્રાઈબર કરાવી દો. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, નીચે આપેલા 33,000 આપણે કરવાના છે, 32 તો છે જ તે. નીચે આપેલા સૂક્ષ્મ જીવોને લીલ અને પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો. તો સાહિત્ય જોઈ લઈએ આને આપણે. તો સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા છે એ શું છે? એ લીલ છે. તો આપણે લીલા રંગનું તો લીલ જ રાખશું. તો હું નીચે લખી દઉં છું લીલ. પછી છે પેરામિશિયમ. તો પેરામિશિયમ છે એ પ્રજીવમાં આવશે. કેમાં આવશે? પ્રજીવમાં. તો અહીંયા આવશે પેરામિશિયમ. પછી છે આ પ્રજીવમાં પાછું અમીબા પણ આવશે. પછી છે ફૂગમાં. તો ફૂગમાં આપણે એના માટે બ્લુ કલર લઈ લઈએ. ફૂગ માટે આવશે પેનિસિલિયમ. અને આવશે બ્રેડ મોલ્ડ. તો આવી રીતે તમારે કરી લેવાનું છે. લીલમાં આવશે ખાલી લીલ આવશે એ સ્પાયરોગાયરા છે. અહીંયા જવાબ શું છે? લીલમાં આપણે આજે તો સ્પાયરોગાયરા. આ સ્પાયરોગાયરા છે એ લીલમાં આવશે. તો આવી રીતે સાહિત્ય તમારે કરી લેવાનું છે. પેરામિશિયમ અમીબામાં પ્રજીવમાં આવશે. ફૂગમાં પેનિસિલિયમ ને બ્રેડ મોલ્ડ આવશે. તો આપણે હવે આગળના ક્વેશ્ચનના જવાબ જોઈ લઈએ સાહિત્ય. હવે નીચે આપેલા સંસાધનો તેમના ગુણધર્મો આધારે કોલગેટ અને કોલ્ટારમાં રૂપાંતર વર્ગીકરણ કરો. તો એમાં હું તમને સીધા લખી દઉં છું. તો આપણે ફરીથી જોઈ લઈએ. હવે તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. તો એમાં જવાબ આવશે કોક એટલે કે કોકની કોક. તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તેમાં આપણો જવાબ આવશે કોલ્ટાર. શું જવાબ આવશે? કોલ્ટાર. તો આમાં આપણો જવાબ આવશે કોલ્ટાર. પછી છે તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. તો એમાં આપણો જવાબ આવશે કોલગેસ. શું જવાબ આવશે? કોલગેસ. પછી છે તે સખત છિદ્રાળુ ને કાળા રંગનો પદાર્થ છે.
તો એમાં આપણો જવાબ આવશે કોક. અને પછી છે તે કાળું ઘટ અને અણગમતી વાસ પ્રવાહી છે, તો એમાં આવશે કોલટાર. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને જવાબ વાંચી લેજો. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે અને જવાબ જોઈ લો. પછી છે પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડો. નીચેના કારણોનો જવાબ લખો. તો નીચેના કારણોના જવાબ તમારે લખવાના રહેશે. તો આપણે હવે એના જવાબ જોઈ લઈએ સાહિત્ય. તો એમાં જોઈ તો અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. પછી છે અંજનાબેન તેના અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ. વાહનોના બંધન તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વધુ હિતાવહ છે અને અશ્મિ બંધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો આના જવાબ આપણે પીડીએફ સ્વરૂપે જોઈ લઈએ. તો આપણે જોઈએ તો અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે ખેડૂતના મિત્રો તરીકે. અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરીને જમીનને પોચી બનાવે છે અને જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે ખેડૂતરૂપને આવી રીતે મદદરૂપ થાય છે. તો આવી રીતે અળસિયા છે આપણા ખેડૂતના મિત્રો કહેવાય છે. અળસિયા છે અને ખેડૂત મિત્ર કહેવાય છે. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો એનો ઉત્તર છે આવી રીતે માખી રોગકારક સૂક્ષ્મજીવોનું વાહકનું કાર્ય કરે છે. એઠવાડ પ્રાણીઓના મળ અને રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે. તેના શરીર અને પગ રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે અને ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે. ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો આવી રીતે તમારે જવાબ કરવાનો રહેશે. તો દૂષિત ખોરાક છે સ્વસ્થ વ્યક્તિ ખાય તો એ બીમાર પડવાની શક્યતા વધી જાય. તો આવી રીતે જવાબ રહેશે. પછી છે ચેપી રોગો કોને કહે છે. તો ચેપી રોગવાળો ક્વેશ્ચન હતો કે ચેપી રોગ એક રૂમમાંથી અલગ રાખવા જોઈએ. એનું કારણ છે જે રોગો એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા અને પાણી, ખોરાક અને ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય તેને ચેપી રોગો કહે છે. તો ચેપી રોગો છે આપણે જોઈએ તો ભૌતિક સંપર્કથી ફેલાતા હોય છે. એટલે કે ચેપી રોગવાળા વ્યક્તિને છે તમારે આપણે જોઈએ તો અલગ રૂમમાં રાખવાનો ફાયદો થાય છે. એટલે કે અલગ રૂમમાં રાખો તો આપણે જોઈએ તો એનો ચેપ છે ત્યાં જ રહે છે. એટલા માટે અલગ રૂમમાં રાખવામાં આવે છે. સીએનજી સ્વચ્છ બંધન શાથી ગણાય છે. તો સીએનજીનો ફાયદા શું છે જોઈ લઈએ. સીએનજી સંપૂર્ણ દહન થાય છે અને કોઈ અવશેષ બાકી રહેતો નથી. એટલે પેટ્રોલ કરતાં સારું કહેવાય છે અને પ્રદૂષણ પણ ઓછું કરે. તો જો આના ઉપયોગો ફાયદો છે. કુદરતી વાયુ ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી સીએનજી આ વાયુને પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં સીધો પહોંચાડી શકાય છે. ત્યાં દહન માટે ઉપયોગમાં લઈ શકે. હાલ સીએનજીનો ઉપયોગ વાહન વ્યવહારનો બંધન તરીકે થઈ રહ્યો છે. તો સારું એવું આ મિત્રો કહી શકાય. અને બાઇક પણ હવે સીએનજી મિત્રો નીકળી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બંધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ શાથી કરવો જોઈએ. તો આ બધા તમે સાહિત્ય જોઈ લો. આનો આન્સર તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. તો સાહિત્ય તમારે આનો આન્સર જોઈ લેવો. તો આપણે આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. તો મિત્રો સાહિત્ય આપણા ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા. હવે જોઈએ તો શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામનો ઘઉંનો સંગ્રહ કરવા માટે, તો તમને ખબર જ હશે મિત્રો, મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું શું કાળજી રાખશો. તો આપણે જોઈએ તો જે જગ્યાએ પાણી ભરાયેલું હોય છે તે જગ્યાને સાફ કરી તેમાં રેતી નાખીને મિત્રો એને પૂરી દેવી. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. શું કરવો? મચ્છરદાનીનો ઉપયોગ કરવો. તો આવી રીતે બધું તમે કરી શકો મિત્રો. કેમ કે મચ્છર ફેલાવો થાય એને રોકવાની કોશિશ કરશો તો તમે બચી શકશો. રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી ઉગી નીકળે નીંદણ છે એને દૂર કરવા માટે આપણે દવાનો છંટકાવ કરી શકીએ. પછી ખુરપી દ્વારા તેને આપણે ઉખાડીને ફેંકી શકીએ. તો બધું કરી શકીએ. પછી આંબળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે તમે શું કરશો? તો મીઠું સારું એવું જાળવણીકાર છે. તેલ છે. તો બધું મિત્રો સારા એવા જાળવણીકાર રહેશે. કુદરતી સંસાધનો મર્યાદિત છે તેની બચત કરવા કયા કયા પગલાં લેશો? કોલટારનો વ્યવહારમાં ઉપયોગ કયા કયા થાય છે? તેના ક્વેશ્ચનનો આન્સર તમને પુસ્તકમાં બેઠો મળી જશે.
તો સાહિત્ય મિત્રો આ પેપર જોઈ લેવાનું છે. બાકીના ક્વેશ્ચનના આન્સર છે આ બધા. એના ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં આપવાના છીએ. કેમાં? પાર્ટ 2માં આપશું મિત્રો આના આન્સર. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને જલ્દીને જલ્દી ત્યાં 30,000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો આપણે પાર્ટ 2 તમારે જલ્દી મિત્રો મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પાર્ટ 2 માટે ક્વેશ્ચન બાકી છે અને આન્સર તમે જોઈ લેશું. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.